ઉતાવળિયો નિર્ણય ન લેવો. યોગીજી મહારાજે ભણેલા ગણેલા નવયુવાનોને સાધુ દીક્ષા આપી હતી. શરૂઆતમાં આ સંતો કાંદિવલી, મુંબઈ રહેતા હતા. એક વખત બપોરના સમયે બધા સંતો જમવા માટે બેઠા હતા. તેવામાં એક વયોવૃદ્ધ ત્યાં આવ્યા. સંતોને જમતા જોઈ થોડીવાર ત્યાં ઊભા રહી ગયા. આ બાજુ સંતોએ આ વયોવૃદ્ધને જોયા એટલે અંદરો અંદર અટકળો ચાલુ કરી કે બપોરનો સમય થયો છે એટલે ખાવા માટે આવ્યા છે, અને પછી તો આ વયોવૃદ્ધ શા માટે આવ્યા હશે તેનો નિર્ણય સૌએ પોતપોતાની રીતે કરી લીધો. એમાંથી એક જણ બાકાત હતા, મહંત સ્વામી મહારાજ. તેઓ આ સમયે કંઈ પણ બોલ્યા નહીં કે કોઈના અભિપ્રાયમાં ભળ્યા પણ નહીં. મહંત સ્વામી મહારાજ જમી રહ્યા પછી આ વયોવૃદ્ધ પાસે આવ્યા. થોડી વાતચીત કરી ત્યારે પેલા વયોવૃદ્ધે કહ્યું, ભગવાન સ્વામિનારાયણે સંતોને પત્તરમાં જમવાની આજ્ઞા કરી છે, પરંતુ તેવા દર્શન હજી સુધી મને થયા ન હતા. તેવામાં મેં સાંભળ્યું કે યોગીજી મહારાજે સંતો બનાવ્યા છે, તે બધા પત્તરમાં જમે છે, એટલે સંતોને પત્તરમાં જમતા દર્શન કરવા હું આવ્યો છું. ત્યારે મહંત સ્વામી મહારાજે અન્ય સંતોને આ વાત કરી ત્યારે સૌને સમજાયું કે આપણે તો અલગ અલગ અભિપ્રાય બાંધી દીધા હતા, પરંતુ આ વયોવૃદ્ધ તો મહિમાથી કેવળ દર્શન કરવા માટે આવ્યા હતા. ઘણી વખત કોઈની બાહ્ય પ્રકૃતિ વર્તન જોઈને આપણે ઉતાવળિયો નિર્ણય લઈ લઈએ છીએ અને આપની મનોધારણા અનુસાર તેના આખા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી તેનો અવગુણ લઈ બેસીએ છીએ. પરંતુ મહંત સ્વામી મહારાજે જેમ પ્રથમથી જ કોઈ ધારણા ન કરી લીધી અને પૂરેપૂરી તપાસ કરી મહિમા જાણ્યો, તેમ ઉતાવળિયો નિર્ણય કરી કોઈનો અવગુણ ન લેતા સૌનો મહિમા સમજવો. હું પધરામણીએ જઉં. સન 1990માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નોર્થ અમેરિકાના વિચરણ અર્થે પધાર્યા હતા. મોટી સંખ્યામાં સંતો સાથે હોવાથી તેઓની વ્યવસ્થા અંગે સ્વામીશ્રીએ સ્વયં અમુક નિયમો ઘડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે સૌ સંતોને એવી આજ્ઞા કરી હતી કે જે કોઈ સંતને પધરામણી માટે કોઈ હરિભક્તના ઘરે જવું હોય તે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીને જાણ કરી તેઓની અનુમતિ લઈને જાય. આ યાત્રામાં મહંત સ્વામી મહારાજ પણ સાથે હતા. યાત્રા દરમિયાન ન્યૂયોર્કમાં મહંત સ્વામી મહારાજની એક હરિભક્તના ઘરે પધરામણી ગોઠવાઈ. તેથી તેઓ પરવાનગી લેવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પાસે આવ્યા અને પૂછ્યું, હું પધરામણીએ જઉં? સદ્ગુરુ સંત મહંત સ્વામી તરફથી આ પ્રશ્ન પૂછાતા જ્ઞાનેશ્વર સ્વામી તો છોભીલા પડી ગયા. તેઓને ક્ષોભ સાથે સ્વામીશ્રીને જણાવ્યું કે સ્વામી, આ જાહેરાત આપના માટે નથી, બીજા સંતો માટે છે. આપ તો સદ્ગુરુ સંત છો, આપે મને ન પૂછવાનું હોય. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે સ્વામી બાપાએ આજ્ઞા કરી છે એટલે મારે પણ પાડવી તો પડે જ ને. પદ, મોભા કે સિનિયોરિટીનો ભાર વ્યક્તિને સહેજે આવી જાય. અન્ય કરતાં આપણે થોડા વિશેષ છીએ એવો સૂક્ષ્મ અહંકાર અંતરમાં ઘર કરી જાય. પરંતુ મહંત સ્વામી મહારાજ સદ્ગુરુ હતા, છતાં પોતાને વિશેષ ન માનતા અન્ય સંતોની જેમ જ આજ્ઞા લેવા ગયા. નાનામાં નાની આજ્ઞા પાળવાનો કેવો ખટકો! આપણે પણ આવો ખટકો રાખી દાસ ભાવે નાની મોટી તમામ આજ્ઞાઓ પાડીએ તો મોટા પુરુષ રાજી થઈ જાય. બીજા સ્વાદની જરૂર નથી. મહંત સ્વામી મહારાજનું ભોજન એટલે સ્વાદ વિનાનું ભોજન. તેમાં ન તો મીઠું હોય
કે ન કોઈ મસાલા. વર્ષોથી સ્વામીશ્રી બાફેલું, મરી મસાલા વગરનું અને રોજ એકનું એક જમતા આવ્યા છે. વર્ષોથી ભોજનમાં કોઈ પ્રકારની નવીનતા જ નહીં. સન 2001માં નોર્થ અમેરિકાથી બાળકો કિશોરો ભારત યાત્રાએ ગયા હતા. આ યાત્રા દરમિયાન એકવાર બોચાસનમાં મહંત સ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા. ત્યારે દર્શન કરતા બાળકોએ પૂછ્યું, આપ શું જમો છો? પોતાના ભોજન પાત્ર પથ્થરની બાજુમાં પડેલા થાળ ઉપર નિર્દેશ કરીને મહંત સ્વામી મહારાજે પૂછ્યું, ચાખવું છે? બાળકો રાજી થઈ ગયા. બાળકોના મનમાં હતું કે સ્વાદિષ્ટ વાનગી જમવા મળશે. મહંત સ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઈને ચમચી દ્વારા એક બાળકને આપ્યું. રાજી થઈને હોંશે હોંશે તે બાળકે જેવું મોઢામાં મૂક્યું કે તરત જ થૂ થૂ કરીને મોઢામાંથી કાઢી નાખ્યું, કારણ કે તેમાં કોઈ સ્વાદ જ નહોતો. બાળકે પૂછ્યું, આપને આવું સાવ સ્વાદ વિનાનું મોડું કેવી રીતે ભાવે છે? મહંત સ્વામી મહારાજે ઉત્સાહથી કહ્યું, યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે તેનો કેપ છે, એટલે બીજા સ્વાદની જરૂર નથી. આપણને સમયે સમયે જમવામાં નવીનતા જોઈએ છે, પરંતુ મહંત સ્વામી મહારાજને એવો કોઈ વિચાર જ નથી આવતો. કોઈ જ ફરમાઈશ નહીં કે કોઈ ફરિયાદ નહીં. રોજ એનું એ જ જમવાનું, એના એ જ ક્રમમાં જમવાનું ને એટલું જ જમવાનું. આ પ્રેક્ટિકલ નિસ્વાદીપણાના દર્શન મહંત સ્વામી મહારાજમાં થાય છે, કારણ કે તેઓ જમવાનો આનંદ નહીં પરંતુ ભગવાનનો આનંદ લે છે. તેઓ કેવળ કોઠીમાં દાણા ભરે તેમ જમે છે, પણ સ્વાદ તો ભગવાનની મૂર્તિનો લે છે. મને માફ કરજો. સન 2001માં અમેરિકાના બાળકો ઇન્ડિયા ટ્રીપ માટે ગયા હતા. બોચાસનમાં તેઓની એક સભામાં મહંત સ્વામી મહારાજને પ્રવચન કરવાનું હતું. તેઓનો વિષય હતો સ્વામી બાપા અવર બેસ્ટ ફ્રેન્ડ. મહંત સ્વામી મહારાજની ખાસિયત છે કે જે કાર્ય હાથમાં લે તેમાં ખૂબ ઊંડા ઉતરે. તેઓને પ્રવચનમાં જે વિષય આપવામાં આવે તેને પૂરેપૂરો ન્યાય મળે તે માટે ખૂબ ઊંડું ચિંતન મનન કરી રજૂઆત કરે. આ પ્રવચનની તૈયારી કરવા માટે ખાસ તેઓ નડિયાદ ગયા. વળી અમેરિકાના બાળકોને રસ પડે તે માટે વિશિષ્ટ રજૂઆત કરવાનું વિચાર્યું. વિષયને અનુરૂપ 30-40 જેટલા ચિત્રો સ્વયં દોર્યા. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. આવી વિશિષ્ટ તૈયારી સાથે મહંત સ્વામી મહારાજે બોચાસનમાં પ્રવચનની શરૂઆત કરી. પરંતુ યાત્રાને લીધે બધા બાળકો થાકી ગયા હતા, એટલે ચાલુ પ્રવચનમાં ઝોકે ચડ્યા. કેટલાક તો લાંબા પગ કરીને સૂઈ જ ગયા. પ્રવચન પૂરું કરીને સ્વામીશ્રી અટલાદરા પધાર્યા. ત્યાંથી તેઓએ આ બાળકો ઉપર એક માફી પત્ર લખ્યો. હું ખરેખર દિલગીર છું કે મારા મનમાં શું હતું તે તમને સમજાવી ના શક્યો. તે તમારા માટે સજા જેવું હતું. બીજું, તમે સૌ આટલા અઘરા અને લાંબા લાંબા પ્રવચનો સાંભળવા ટેવાયેલા નથી, તે તમને બીજી સજા મળી. ત્રીજી સજા તમારા ઘૂંટણના દુખાવાની મળી. તમે બધા પલાઠી વાળીને બેસવામાં ખૂબ જ અસ્વસ્થ હતા, તે મને પણ અનુભવાયું. મારા પ્રવચનો ક્યારેય આટલા લાંબા નથી હોતા. પ્રેઝન્ટેશન સાથેનો આ મારો પ્રથમ પ્રયત્ન હતો, તેથી સમય ન જળવાયો. આગળ આવું નહીં થાય, મને માફ કરજો. આ પત્રમાં જેટલા કારણો માટે મહંત સ્વામી મહારાજે માફી માગી
તેમાં તેઓની કોઈ ભૂલ હતી જ નહીં. છતાં તેઓએ બધો જ વાંક પોતાના સિરે જ લીધો. આ પ્રસંગના સંદર્ભમાં વર્ષો પછી મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે એવું ના લાગે કે હું આટલો મોટો છું અને આ આટલા નાના છે, હું એમની માફી કેવી રીતે માંગું? ત્યારે તેઓએ કહ્યું હતું, મોટાની વાત છે જ નહીં. આ સત્સંગમાં દાસના દાસ થવાનું છે. નાના બાળક લાગે પણ એનાય દાસ થવાનું છે. એકવાર મહંત સ્વામી મહારાજે કહ્યું હતું, માફી માગવાનું તો સહેજે ભૂલ ન હોય તોય પ્રમુખ સ્વામી મહારાજે માફી માગેલી છે. એટલે એમના થકી આપને શીખ્યા છીએ કે આ જ માર્ગ સારો છે, શાંતિનો માર્ગ છે. ઘણીવાર તો આપની પોતાની જ ભૂલ હોય છે, છતાં આપણે માફી માગી શકતા નથી. જ્યારે સ્વામીશ્રી આપણને અહીં શીખવે છે કે કદાચ આપની ભૂલ ન હોય છતાં પણ સંપ સુરતભાવ જાળવવા આપણે વ્યવસ્થાપકોની, મંડળના હરિભક્તોની કે કુટુંબના સભ્યોની માફી માગી લઈએ તો ઘણા પ્રશ્નોનું સમાધાન તરત જ આવી જાય. મહંત સ્વામી મહારાજના પગલે પગલે આપણે પણ સંપ અને શાંતિના આ રાજમાર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ. કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી. મુખ્ય મુદ્દો: મહંત સ્વામી મહારાજે સૌના મન સાચવ્યા છે. 2013માં મહંત સ્વામી મહારાજ જયપુર પધાર્યા હતા. તેઓ હરિભક્તોના ઘરે ઘરે પધરામણીએ નીકળ્યા હતા. એક પછી એક પધરામણીઓ વધતા ઘણું મોડું થઈ ગયું હતું. સ્થાનિક સંત ઉપર સેવકોના ફોન આવ્યા કે મહંત સ્વામીને વહેલી તકે મંદિરે પાછા લઈ આવો ને આગળની બધી પધરામણી કેન્સલ કરો, કારણ કે સ્વામીશ્રીનું ભોજન અને વિશ્રામ બંને ઠેલાતા હતા. પરંતુ 80 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ બધાના ઘરે એટલા પ્રેમથી પધરામણી કરતા હતા કે કોઈ હરિભક્ત પધરામણી કેન્સલ કરવામાં રાજી ન થાય. બપોરનો 1 વાગ્યો ત્યાં સુધી સ્વામીશ્રી પધરામણીઓ કરતા રહ્યા. પધરામણીઓ પૂરી કરીને સ્વામીશ્રી મંદિરે પહોંચ્યા જ ત્યાં તો એક ભાવિકે દોડતા આવીને કહ્યું, મારા ઘરે પધરામણી રહી ગઈ છે. જોકે તેમના ઘરે નાનું મોટું સમારકામ ચાલી રહ્યું હતું. આથી સ્થાનિક સંતોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભવિષ્યમાં પધરામણી કરીશું. પરંતુ મહંત સ્વામી મહારાજ સ્થાનિક સંતોનો હાથ દબાવીને કહેવા લાગ્યા, ચાલો આપણે પધરામણીએ જઈ આવીએ. એટલું કહેતા તેઓ પોતાના ભોજન માટે ઉતારામાં જવાને બદલે કાર તરફ જવા લાગ્યા. સાથેના સંતને પણ તેમને ઈશારા દ્વારા કારમાં બેસવાનો નિર્દેશ કર્યો અને ભોજન પડતું મૂકીને સ્વામીશ્રીએ હરિભક્તના ઘરે પધરામણીએ ગયા અને તેમને રાજી કર્યા. ત્યારબાદ આશરે અડધો કલાકમાં મંદિરે પહોંચ્યા અને ભોજન માટે બિરાજ્યા. સંતોએ તેઓને પૂછ્યું, આવા સંજોગોમાં આપને કંટાળો ના આવે? મહંત સ્વામી મહારાજે સહજતાથી કહ્યું, કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી કે આમ કરવું છે. જેમ સંતો હરિભક્તો રાજી થાય એ પ્રમાણે કરવાની વાત યોગી બાપાએ શીખવાડી છે.